તો વાત કરીએ આગળ સમાચારોમાં જેતપુરમાં કેન્ડીમાંથી ઈયળ નીકળી છે તો મોવિયા આઈસ્ક્રીમની ફ્રેન્ચાઇઝી નામની દુકાનનો આ બનાવ સામે આવ્યો છે। ગ્રાહકે ખરીદેલી કેન્ડીમાંથી ઈયળ નીકળતા રોષ જોવા મળ્યો છે। આઈસ્ક્રીમ પાર્લર સામે કાયદેસર કાર્યવાહી કરવાની ગ્રાહક દ્વારા માંગ કરવામાં આવી છે। કેન્ડીમાંથી ઈયળ નીકળી હોવાનો આઈસ્ક્રીમ પાર્લર માલિકનો સ્વીકાર પણ છે। तो नेचरली आइटमना हिसाबे मैं तमने कीधुं ने के भाई कंपनीमांथी मशीनमांथी नजरमांथी पास थया वगर नानी कोई वस्तु आवे तो एना उपर तो कोईनो कंट्रोल न होय। ए तो फूड विभागने खबर ज होय के भाई नेचरली पल्प जे ग्राहकने खावो छे आपणे तो बरफनी अंदर हमणा एसेंस नाखीने खांड नाखीने दई दई तो ग्राहकने नेचरली नथी मळे अने नेचरली मळे तो नेचरली में आवे। लीगली बजारमांथी रावणा लेखो तो एमां ईयळ आवशे घरे खाव तो सीताफळ खाव तो एमां निकळशे। तो कंपनी में आटली क्वॉन्टिटी में हो तो कदाच 5000 के 10,000 नंग में कोई एक नंग में पास थई जाए એટલે આ વસ્તુ છે। સમગ્ર ઘટનામાં તો એવું હતું કે મારી ઘરે મહેમાન આવ્યા હતા એટલે હું આ મોવિયામાં કેન્ડી લેવા માટે આવેલો। કેન્ડી ઘરે લઈ ગયો અમે બધા ખાતા હતા આઈસ્ક્રીમ ત્યારે સફેદ દેખાણું એટલે મેં નિરીક્ષણ કર્યું ત્યારે ખબર પડી કે આમાં તો સફેદ કલરની ઈર છે। એટલે હું મોવિયા શોપે આવ્યો એને ઈર બતાવી તેને પણ કબૂલ કર્યું। એને એના સાહેબના નંબર દીધા એની જોડે વાત કરી એને એમ કીધું કે આમાં એવું ક્યારેક એવું બની જતું હોય પણ એ તો હવે અમે ખાધી અમારા પેટમાં ગઈ હોય કોને ખબર છે અમારા સ્વાસ્થ્યને હાનિકારક થયું ને।